વડોદરા નેશનલ હાઈવે 48 વિસ્તારમાં એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા નેશનલ હાઈવે નંબર 48 પર એપીએમસી માર્કેટ સામે આવેલા મીનાક્ષી પાર્કિંગમાં નાજુભાઈ ભરવાડ તથા રાહુલભાઈ તથા રાજભાઈ ભરવાડ ભેગા મળી ગેરકાયદે રીતે જમીનમાં પ્લાસ્ટિકની ટાંકી રાખી તેમાં ગેરકાયદે ડીઝલ જેવું પ્રવાહી રાખી તેની ગેરકાયદે ધંધો કરે છે, જેના આધારે એસઓજી પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી ત્યારે ઘટનાસ્થળ પર ટાંકીમાં શંકાસ્પદ 3000 લીટર પ્રવાહીનો જથ્થો મળી આવતા વડોદરા એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી ટાંકીમાં ભરેલ પ્રવાહીનું પરીક્ષણ કરતા ઝડપથી સળગી ઉઠે તેવું જ્વલનશીલ પ્રવાહી હોવાનું જાણવા મળ્યું હતું। એફએસએલ સેમ્પલો મેળવી જમીનમાં દાટેલ સફેદ પ્લાસ્ટિકની ટાંકીમાં ભરેલ શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી આશરે 1344 લીટર ₹1 લાખ તથા પ્લાસ્ટિકની પાઇપ નોઝલ સાથે જોડાયેલો ઇલેક્ટ્રિક ફ્યુઝલ પંપ સહિત ₹1.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। રેડ દરમિયાન સ્થળ પર હાજર મળી આવેલા વોચમેનની પૂછપરછ કરતા જણાવ્યું કે 3 શખ્સ નાજુ ભરવાડ, રાજુ ભરવાડ અને રાહુલભાઈ વિકેશ દિવસ પહેલા જમીનમાં સફેદ ટાંકી દાટીને ટાંકીમાં જગ્યાએથી ડીઝલ જેવું પ્રવાહી લાવી ટાંકીમાં ભરીને વાહન ચાલકોના વાહનોમાં છૂટક ડીઝલ ભરી આપતા હતા અને તેના નાણાં ઓનલાઈન મેળવતા હતા। એસઓજી પોલીસ દ્વારા 3 ભરવાડોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।